અને હવે વાત કરીએ વલસાડની. વલસાડ પાલિકાની જૂની શાકભાજી માર્કેટના નવીનીકરણ દરમિયાન જગ્યાને લઈને વિવાદ સર્જાયો છે. હાલમાં હંગામી ધોરણે એપીએમસી પરિસરમાં તંત્ર દ્વારા ડ્રો કરી 250 જેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે. ત્યારે જગ્યાની અછતના કારણે ધરમપુર તાલુકા અને આસપાસના વિસ્તારની 300 જેટલી મહિલા વેપારીને શાકભાજી વેચવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જેનાથી તેમની આજીવિકા ઉપર પણ મોટો સવાલ ઊભો થયો છે. સ્થાનિક વેપારી આગેવાન અને અધિકારીઓ દ્વારા મહિલાઓને વલસાડ ન આવવાનું કહેતા મોટો વિવાદ સર્જાયો છે. ધરમપુરની મહિલાઓએ અધિકારી અને મોટા વેપારી આગેવાનો ઉપર પણ પક્ષપાતનો આક્ષેપ કર્યો છે. જોકે આ સમસ્યાનો હલ ન થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. તમે છે ને ધરમપુર વાળા ધરમપુરમાં જ વેચો, વલસાડમાં તમારું નહીં લાગે, તમારા માટે જગ્યા મારા પાસે નથી. ને અધિકારી વિમલભાઈ એ પણ બોલ્યા છે કે તમારે ધરમપુરમાં લાગે, ધરમપુરમાં જ વેચવાનું. અમે 250 બહેનો છે, 250 થી 300 બહેનો છે ધરમપુર થી વલસાડ વેચવા જવા વાળા. હોય કે જે ધરમપુર અને નાના મોટા જે મોટી માર્કેટ છે, અહીંયાથી એ લોકો છૂટક માલ લઈને ત્યાં વલસાડ ખાતે જે સારા ભાવો મળે એ રીતના જે એ લોકોનું કુટુંબનું પરિવહન ચલાવવા માટે એ લોકો ત્યાં જતા હોય છે. અને ત્યાં જો એ વર્ષોથી વેચતા હોય ને એ લોકોને વેચવા ન દે તો વિકટ પરિસ્થિતિ એ લોકોની કુટુંબની બને, એટલે એ લોકોને યોગ્ય નહીં મળે એના માટે અમે પ્રયત્ન કર્યો છે. ધરમપુરના બહેનોનો શું કામ વિરોધ કરવો જોઈએ? બહેનો તો જિલ્લાના છે, એ ક્યાં વેચવા જવાના? એટલે એ રોજી રોટી મેળવતા અને ખૂબ ગરીબ બહેનો છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા પ્રકારના બહેનો છે, અને એમને જ એવું કહેવામાં આવે ને તે બી જવાબદાર માણસો દ્વારા, તો એ ખૂબ નિંદનીય બાબત છે. એમનું જે ટોટલ લિસ્ટિંગ 773 નું થતું હતું અને તેની સામે જે આપણી પાસે એપીએમસી માં જગ્યા છે 250 ની, અને 250 ને સમાવવાના હતા અને તેની સામે 773 હતા. એટલે પછી એટલા માટે જ અમે જે બંને આગેવાનોને પણ જણાવેલું હતું કે તમે પોતે પ્રાયોરિટી નક્કી કરીને આપ જે વલસાડના જે લોકલના છે અથવા તો વલસાડ તાલુકાના છે તેમને તમે પ્રાયોરિટી આપી શકો છો. અમે કોઈ પણ જાતના પ્રેશર વગર એમને લિસ્ટ બનાવવા માટે કીધેલું છે અને એ